જય દ્વારકાધીશ મિત્રો, વેકેશન દરમિયાન હું ધ્રોલ ગઈ હતી અને ધ્રોલથી હું, મારા ભાઈ, ભાભી અને તેની 2 દીકરીઓ સાળંગપુર જવા માટે નીકળ્યા હતા. લગભગ સવારના 5:30 પહેલાં અમે ઘરેથી નીકળી ગયા હતા. છતાં ત્યાં પહોંચતા લગભગ 1 વાગી ગયો હશે અને તડકો ન પૂછો વાત, ગરમી ન પૂછો વાત અને ગળદી એની પણ ન પૂછો વાત. છતાં પણ ભગવાનની મહેરબાનીથી કોઈને કાંઈ થયું નહીં અને સરસ મજાના દર્શન છે અમે ભગવાનના કર્યા. હજી તો અમે રસ્તામાં જ છીએ અને આજે નવો કોરિડોર બન્યા પછી હું પહેલી વખત અહીંયા દર્શન કરવા માટે આવીશ. આની પહેલાં આવી હતી ત્યારે આ બધું બનેલું ન હતું. તો તમે જોઈ શકો છો મંદિરમાં પણ એટલી ગીર્દી છે. તો અહીં બધું પ્રસાદીને બધું મળતું હતું. તો અમે જે ભગવાનનું આ જે પાણી હોય છે એ લીધું અને ત્યારબાદ પ્રસાદી લેવા માટે ભોજનાલયમાં ગયા. ભોજનાલય પણ નવું બની ગયું છે. આની પહેલાં જ્યારે હું દર્શન કરવા માટે ગઈ હતી ત્યારે આ ન હતું, હવે નવું બની ગયું છે અને સરસ મજાનું. ગમે તેટલા માણસો હોય પણ છતાં આરામથી બધા પ્રસાદી લઈ શકે એવડું ભવ્ય આયોજન છે એ કરેલું હતું. અહીંયા તમે જોઈ શકો છો. આની પહેલાં તો નાનો એવો ખંડ હતો, હવે એ બાજુનો વિભાગ તો જાણે બંધ જ કરી દીધો છે, તમે જોઈ શકો છો. અને ટેબલ ને ખુરશી. હવે તો આ ગમે તે જગ્યાએ ભગવાનના કોઈ પણ મંદિરે, કોઈ પણ સ્થાને જાઓ તો આ બધી સુવિધા તો અત્યારે દરેક જગ્યાએ હોય જ છે. અને આ મારો વિડીયો મેં થોડોક લીધો કારણ કે હું જ બનાવતી હોય તો હું તો ક્યાં આમાં દેખાતી જ નથી એટલા માટે થઈને. અને ત્યારબાદ અમે બજારમાં પણ ગયા, પરંતુ તડકાના હિસાબે બહુ બધું ના ફર્યા. જય માતાજી.